વડોદરા શહેરના કમાટીબાગમાં પશુ અધિકાર દિવસે વેગનના એક્ટિવિસ્ટોએ પોસ્ટર અને બેનર સાથે પ્રાણીઓ પર થતા જુલમ સામે જનજાગૃતિ ફેલાવી હતી. પશુ અધિકાર કાર્યકરો 2 જૂનના રોજ રાષ્ટ્રીય પશુ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરાના કમાટીબાગમાં પશુ અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી, જ્યાં પ્રાણી વેગનના એક્ટિવિસ્ટો પ્રાણીઓ પર થતા જુલમ સામે ભેગા થયા હતા. વેગનના એક્ટિવિસ્ટોએ પોસ્ટર અને બેનર સાથે પ્રાણીઓ પર થતા જુલમ સામે જનજાગૃતિ ફેલાવી હતી. તેમનો ઉદ્દેશ્ય પશુ કૃષિ આપણી પૃથ્વી માટે જે ખતરો ઊભો કરે છે તેના તરફ લોકોનું ધ્યાન દોરવાનો હતો. ભાવિ રોગચાળાની વધતી જતી સંભાવનાથી લઈને આબોહવાની કટોકટીના બગડતા સુધી કાર્યકરો સંવેદનશીલ પ્રાણી ઉદ્યોગનો અંત લાવવા અને વૈકલ્પિક માનવીય રીતે ફાર્મ કામદારોના પુનર્વસનની માંગણી કરી રહ્યા છે. દેશ અને વિશ્વભરના કાર્યકર્તાઓએ એક થઈને માંગણી કરી હતી કે જનતા તેમની જીવન પસંદગીઓ પર પુનર્વિચાર કરે, જે પ્રાણીઓની મૃત્યુ અને પીડા આપે છે. પ્રાણીઓનું શોષણ અને દુર્વ્યવહાર કરતી શક્તિઓ સામે ઊભા રહેવું જરૂરી છે. અને અમે લોકો વડોદરામાં વિગન ઇન્ડિયા મૂવમેન્ટ રન કરીએ છીએ, એટલે કે વિગનિઝમને વધારો આપીએ છીએ. આજે નાડ એટલે કે નેશનલ એનિમલ રાઇટ્સ ડે છે, જેમાં અમે સરકારથી માંગીએ છીએ કે પશુઓને અધિકાર મળે. અને આજનો ખાસ તાત્પર્ય એ છે કે જે લોકો નોનવેજ ખાય છે, જે પશુઓને મારીને ખાય છે, બરાબર છે, એમના માટે ફક્ત એ ફૂડ છે, પણ અમારા માટે અને અમારા જેવા માટે એ એક જીવ છે. એટલે અમે આજે એ બધા પશુઓને શ્રદ્ધાંજલિ अर्पित करवा અને अवेयरनेस करवा માટે બધા ભેગા થયા છીએ. गवर्नमेंट से हमारी डिमांड ये है कि उन्होंने अभी हाल फिलहाल में जो बड़े बड़े हज़ारों लाखों करोड़ों के जो फंड्स एलोकेट किए हैं एनिमल इंडस्ट्री को बूस्ट करने के लिए, वो बिल्कुल कतई भी बर्दाश्त नहीं किया जाएगा. और सेकेंडली अभी उन्होंने हाल फिलहाल में जो यूएस को एक बड़ी दूध कंपनी को एक्सपोर्ट का जो ग्रीन सिग्नल दिया है, दैट इज़ ऑल्सो अनएक्सेप्टेबल. एंड मेरा नाम वंदना है. हम सब इंडिविजुअली काम करते हैं, और ये हमारा आवर प्लानट देयर 2 के नाम से आज जो हम कर रहे हैं एक्टिविटी, वो उसके अंतर्गत कर रहे हैं. ये एक बहुत इंटरनेशनल ऑर्गेनाइजेशन है. मेरी प्राइम मिनिस्टर मोदी जी से सिर्फ एक यही डिमांड है कि जो भी फंड ये लोग इतने बड़े बड़े एलोकेट कर रहे हैं, उसको ये प्लांट बेस्ड ऑल्टरनेटिव्स जो भी हैं पशु पदार्थों के, उनकी रिसर्च एंड डेवलपमेंट के नाम पे इन्वेस्ट करें, और उससे ही लोगों को रोज़गार मुहैया करवाएं, ना कि ये एक क्रूर धंधा को बूस्ट करके ऐसा करें.